નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ બોરિયાવી. તો આજે આપણે વર્તુળ ચેપ્ટરમાં પ્રમેય 9.2 જોઈશું, બરાબર છે. કાલે આપણે પ્રમેય 9.1 જોયું. તો મેં તમને જેમ ચતુષ્કોણ ચેપ્ટરમાં કીધું કે તમને ઊંઘમાંથી ઉઠાડે તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક પ્રોપર્ટી યાદ હોવી જોઈએ. એમાં વર્તુળ ચેપ્ટરમાં તમને દરેક પ્રમેયની અથવા થિયરમની સાબિતી તો યાદ હોવી જ જોઈએ, પણ એનું જે સ્ટેટમેન્ટ છે, એનું વિધાન છે, એ પણ તમને યાદ હોવું જોઈએ. તો તમે આગળ જ્યારે એક્ઝામ્પલ ગણશો તો એ એક્ઝામ્પલમાં તમને સગવડતા રહેશે, અથવા તો તમે ઇઝીલી એક્ઝામ્પલ ગણી શકશો કે ભાઈ કયા પ્રમેયનું વિધાન છે એ મારે આમાં આ એક્ઝામ્પલમાં લગાવવાનું છે. તો પ્રમેય 9.1 જે કાલે આપણે સાબિત કર્યું એ શું હતું કે ભાઈ વર્તુળમાં જો બે જીવાઓ સમાન આપેલી હોય તો એ જીવાઓ દ્વારા કેન્દ્ર પર આંતરેલા ખૂણાઓ સમાન હોય. શું સાબિત કર્યું તો આપણે પ્રમેય 9.1 કે ભાઈ કોઈ વર્તુળમાં બે જીવાઓ સમાન હોય તો એ જીવાઓ દ્વારા કેન્દ્ર પર આંતરેલા ખૂણાઓ પણ સમાન હોય. તો પહેલા તો જીવા કોને કહેવાય તો કે વર્તુળ પર કોઈ પણ બે બિંદુ આપ્યા હોય એ બે બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીએ? જીવા કહીએ. અને આંતરેલા ખૂણા કોને કહેવાય એ બી મેં તમને કાલે કોન્સેપ્ટ સમજાવ્યો. તો જીવાઓ દ્વારા આંતરેલા ખૂણા કોને કહેવાય કે ભાઈ એક જીવા વર્તુળ પર આપ્યું હોય અને એક કોઈ બિંદુ વર્તુળ પર આપ્યું હોય તો એ બે પોઈન્ટને જ્યારે આપણે જોડીએ, જીવાને અને પેલા બિંદુને, બીજી જીવાને અને બીજા પોઈન્ટને અને બિંદુને જોડીએ ત્યારે જે એંગલ રચાશે એ શું કહેવાય કે જીવાઓ દ્વારા એ બિંદુ પર આંતરેલો ખૂણો. સિમિલરલી જો કેન્દ્રની વાત કરીએ તો જીવાઓ દ્વારા કેન્દ્ર પર આંતરેલો ખૂણો કોને કહેવાય કે જો ભાઈ એક કેન્દ્ર જોડે જીવાને આપણે કનેક્ટ કરીએ તો એ જે એંગલ બનશે એ શું કહેવાય કે જીવા દ્વારા કેન્દ્ર પર આંતરેલ ખૂણો. તો આ પ્રમેય 9.2 જે છે એ કન્વર્સ ઓફ પ્રમેય 9.1 છે, અથવા તો એનો પ્રતિપ્રમેય કહેવાય. કેમ? 9.1 પ્રમેયમાં આપણે શું જોયું કે ભાઈ જીવાઓ સમાન હોય તો એ જે કેન્દ્ર પર ખૂણાઓ આંતરે એ સમાન હોય. આમાં ઉલટું છે કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે તો તે જીવાઓ સમાન છે એવું સાબિત કરવાનું છે. આ એનો કન્વર્સ કહેવાય, અથવા તો એનો પ્રતિપ્રમેય અથવા તો એનો વિપરીત પ્રમેય, એનાથી ઉલટો છે. આમાં તમને શું કીધું છે કે ભાઈ જે જીવા છે એ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તો સાબિત કરો કે એ જીવાઓ સમાન છે. એના કરતા ઉલટું. પણ મેં તમને કીધું એમ કે દરેક પ્રમેય જેમ જેમ આપણે આગળ જોઈશું તો પ્રમેયની સાબિતી તો યાદ રાખવાની, પણ એનું જે સ્ટેટમેન્ટ છે એ તમને ખાસ યાદ હોવું જોઈએ. એટલે આપણે કોઈ બી આગળ એક્ઝામ્પલ જોઈએ, આમાં આજે આપણે 9.2 નો પણ એક્ઝામ્પલ જોઈશું તો એ તમને સ્ટેટમેન્ટ યાદ હશે ને તો તમને ફટાક દઈને એક્ઝામ્પલ આવડી જશે. શું છે પ્રમેય 9.2 નું સ્ટેટમેન્ટ કે ભાઈ વર્તુળમાં જીવાઓ દ્વારા કેન્દ્ર પર આંતરેલા ખૂણાઓ જો સમાન હોય તો જીવાઓ પણ સમાન થાય. બરાબર છે. હવે ભૂમિતિમાં મેં તમને કીધું બીજું કશું વિચારવાનું નહીં. પ્રમેય હોય એટલે પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે આપેલી માહિતી, સાધ્ય એટલે આપણે શું સાબિત કરવાનું છે અને પછી એને સાબિત કરીશું. બરાબર છે. તો અહીંયા શું કીધું છે કે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે. બરાબર છે. તો પહેલા તો આપણે એક વર્તુળ લીધું, બરાબર છે. પછી એનું કેન્દ્ર ધારો કે આપણે લીધું O. પછી શું કીધું છે કે બે જીવાઓની જરૂર છે. બરાબર છે. તો આપણે બે જીવાઓ દોરી, ધારો કે A, B. જીવા એટલે શું કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ. બીજી જીવા આપણે ધારો કે સીધી લીધી, C, D. પેલા 9.1 પ્રમેયમાં આપણે શું કર્યું હતું કે ભાઈ જીવાઓ બંને તમને સમાન આપી હતી તો જીવાઓ જે કેન્દ્ર પર ખૂણા આંતરે એને આપણે સમાન સાબિત કરવાના હતા. પ્રમેય 9.2 શું છે? એનો કન્વર્સ છે અથવા તો વિપરીત પ્રમેય છે. આમાં શું કીધું છે કે જે ભાઈ એ કેન્દ્ર આગળ ખૂણાઓ આંતરે છે એ ખૂણાઓ જો સમાન હોય તો સાબિત કરો કે જીવાઓ સમાન હોય. હવે કેન્દ્ર આગળ ધારો કે AB ને કેન્દ્ર આગળ આંતરતા ખૂણા દોરવું હોય તો શું કરવાનું? તો ભાઈ પહેલા એને O જોડે જોડીએ, કેન્દ્ર જોડે. પછી B ને કેન્દ્ર જોડે જોડીએ. તો આ જે ખૂણો બન્યો એ શું કહેવાય કે જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. કાલ મેં તમને આ કોન્સેપ્ટ સમજાવ્યો હતો કે ભાઈ જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું? A પોઈન્ટ ને કેન્દ્ર જોડે જોડ્યો, B પોઈન્ટ ને કેન્દ્ર જોડે જોડ્યો. સિમિલરલી અહીંયા પણ આપણે કરીએ તો CD જીવા માટે વિચારીએ તો C અને O ને કનેક્ટ કરીશું અને O અને D ને કનેક્ટ કરીશું. તો આ જે એંગલ બન્યો
બરાબર છે, એંગલ સીઓડી એ શું કહેવાય કે જીવા સીડી એ કેન્દ્ર ઓ પર આંતરેલો ખૂણો. આ શું કહેવાય એઓબી એ બી જીવાય કેન્દ્ર પર આંતરેલો ખૂણો. અને સીઓડી એંગલ કોને કહેવાય કે સીડી જીવાય કેન્દ્ર પર આંતરેલો ખૂણો. આને ધારો કે આપણે 1 કહી દઈએ, આને કહી દઈએ 2. અહીંયા શું કીધું છે તમને કે આ બે ખૂણાઓ તમને સમાન આપ્યા છે. પ્રમેય 9.1 માં શું હતું, જીવાઓ સમાન આપી હતી અને આ ખૂણાઓ આપણે સમાન સાબિત કરવાના હતા. અહીંયા એનો ઉલટું છે, વિપરીત પ્રમેય છે. આમાં શું કરવાનું છે કે ભાઈ એંગલ તમને સમાન આપ્યા છે, જે કેન્દ્ર આગળ એંગલ બનાવે તો તમારે એબી અને સીડી ને સમાન સાબિત કરવાના છે. બરાબર છે. તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. પહેલા તમને આકૃતિ ખબર પડી ગઈ. હવે જુઓ પક્ષ. પક્ષ એટલે શું કે ભાઈ આપેલી માહિતી. તો શું આપ્યું છે તમને કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે. બરાબર છે, એટલે ખૂણાઓ સમાન આપ્યા છે. એટલે પહેલું વાક્ય શું લખવાનું કે ઓ એ વર્તુળનું કેન્દ્ર છે. બીજું શું આપ્યું છે કે એ બી અને સીડી જે જીવાઓ રહી એનાથી કેન્દ્ર આગળ બનતા ખૂણાઓ કેવા છે, સમાન છે. શું કીધું છે, જીવાઓ દ્વારા કેન્દ્ર આગળ ખૂણાઓ સમાન છે. મતલબ કે તમને શું આપ્યું છે, એંગલ એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ સીઓડી. મતલબ એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2. આને આપણે એંગલ 1 કહી દીધો, આને આપણે એંગલ 2 કહી દીધો. બરાબર છે. સાબિત શું કરવાનું છે તો કે સાધ્ય. સાબિત શું કરવાનું છે કે જો કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે તો જીવાઓ સમાન છે એ સાબિત કરવાનું છે. સાબિત શું કરવાનું છે કે જીવાઓ સમાન છે. મતલબ કઈ કઈ જીવાઓ છે અહીંયા, એ બી અને સીડી. જીવા એટલે ખબર પડી ને કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીશું, જીવા. તો આપણે સાબિત શું કરવાનું છે કે એ બી બરાબર સીડી. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. આપેલી માહિતી છે કે ભાઈ કેન્દ્ર આગળ જે જીવાઓ ખૂણા આંતરે છે એ સમાન છે. સાબિત શું કરવાનું છે કે જીવાઓને સમાન સાબિત કરવાની છે. આટલું તમને લખતા આવડે તો પણ આપણો પ્રમેય કહો, દાખલો કહો, એક્ઝામ્પલ કહો, 30% પૂરો થઈ જાય. બરાબર. મેં તમને કીધું એમ કે આટલું લખતા તમને આકૃતિ પરથી ખબર પડે કે શું માહિતી આપી છે અને શું સાબિત કરવાનું છે, તો પણ આપણો 30% એક્ઝામ્પલ પૂરો થઈ જાય. હવે જુઓ, પેલા પ્રમાણમાં મેં તમને કીધું એમ એ બી અને સીડી તમને સમાન આપ્યા હતા, જીવાઓ સમાન આપી હતી અને આ ખૂણાઓ સમાન સાબિત કરવાના હતા. બરાબર છે. અહીંયા શું કીધું છે કે ભાઈ એંગલ સમાન છે, બાજુઓને સમાન સાબિત કરવાની છે. તો અહીંયા બે ટ્રાયંગલ દેખાય છે. મેં તમને કાલે પણ કીધું હતું વર્તુળ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ એક્ઝામ્પલમાં તમારે ટ્રાયંગલ જ શોધવાના રહેશે અને એ બે ટ્રાયંગલ તમે શોધો અને એ બે ટ્રાયંગલને જો એકરૂપ સાબિત કરી દો તો સીપીસીટી મુજબ શું થાય કે એના અનુરૂપ અંગો મતલબ અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. બરાબર છે. તો અહીંયા આપણે બે ટ્રાયંગલ લઈએ, એક ટ્રાયંગલ લઈએ એઓબી અને બીજો સીઓડી ટ્રાયંગલ લઈએ. બરાબર છે. આ ટ્રાયંગલને આપણે કોઈ પણ રીતે જો એકરૂપ સાબિત કરી દઈએ તો એ બી અને સીડી શું થાય, એની સીપીસીટી મુજબ એની અનુરૂપ બાજુઓ થઈ અને અનુરૂપ બાજુઓ કેવી હોય એકરૂપ ત્રિકોણની, તો કે સમાન હોય. એટલે હવે આપણે અલ્ટિમેટ શું કરીશું, વર્તુળ ચેપ્ટરમાં ક્યાંય તમને એવી ખબર ના પડે ને તો ટ્રાયંગલ કન્સ્ટ્રક્ટ કરવાનું. ક્યાંય બી એવા દાખલામાં તમે અટકાઈ જાઓ તો કોઈ પણ રીતે બે ટ્રાયંગલ કન્સ્ટ્રક્ટ બનાવી દેવાના. બરાબર છે. પછી એ બે ટ્રાયંગલને જો તમે એકરૂપ સાબિત કરશો તો અલ્ટિમેટલી તમારો એક્ઝામ્પલ પૂરો થઈ જશે. બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું કે એક ટ્રાયંગલ લઈએ એઓબી અને ટ્રાયંગલ લઈએ સીઓડી. તો સાબિતી. કયો ટ્રાયંગલ લીધો, ટ્રાયંગલ એઓબી અને ટ્રાયંગલ સીઓડી.
માટે વિચારતા. હવે મેં તમને કીધું હતું એમ ટ્રાયંગલ ચેપ્ટરમાં પણ તમને શીખવાડ્યું હતું કે આવું કન્જસ્ટેડ આપેલી હોય તો એ ટ્રાયંગલને આપણે અલગથી દોરી જ દેવાના, એટલે મગજમાં કોઈ કન્ફ્યુઝન રહે નહીં. શું આપ્યું છે તમને? એક ટ્રાયંગલ આ રીતે આપ્યું છે, આ ઓ છે, આ એ છે અને આ બી છે. બીજો ટ્રાયંગલ છે સીઓડી, બરાબર છે. ઓકે, તો એઓબી ટ્રાયંગલ અને સીઓડી ટ્રાયંગલ, આ બે ટ્રાયંગલમાં તમને એંગલ સમાન આપેલા છે, બરાબર છે. જો હું આ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં, આ બે ત્રિકોણને, તો સીપીસીટી મુજબ શું થશે કે એના અનુરૂપ અંગો સમાન થાય, મતલબ અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. તો એબી અને સીડી એની અનુરૂપ બાજુઓ થશે, એની સમાન સાબિત થઈ જશે. તો હવે આપણને શું ખબર પડી કે આપણે જે આપણને આ બંને ત્રિકોણ આપ્યા છે એને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો હવે પહેલું તો એંગલ 1 અને એંગલ 2 તો તમને સમાન પક્ષમાં જ આપ્યું છે. તો પહેલું તો કામ આપણે શું કરવાનું કે એંગલ એઓબી ઇઝ ઇક્વલ ટુ એંગલ સીઓડી. આ ક્યાંથી લખ્યું મેં? પક્ષ. પક્ષમાં તમને આટલી માહિતી આપેલી હતી કે ભાઈ જે જીવાઓ જે કેન્દ્ર આગળ ખૂણાઓ આંતર્યા છે એ કેવા છે? સમાન છે, બરાબર છે. હવે વિચારો, હવે આપણે ખબર છે કે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય તો આપણી જોડે 5 શરતો છે કે ભાઈ બા 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 છે, ખૂબા ખૂ છે, ખૂ બા છે, કાક બા છે, બરાબર છે. એમાંથી કોઈ પણ એક શરત ફૂલફિલ થાય તો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થઈ જાય. આપણે ટ્રાયંગલ ચેપ્ટરમાં જોયું. તો અહીંયા બે એક ખૂણાઓ તમને સમાન મળ્યા. પછી આગળ વિચારો કે હવે આગળ આપણે કોઈ પણ બાજુ બીજી કે બીજા ખૂણાઓ કયા સમાન થાય એવું દેખાય છે આ બે ટ્રાયંગલ માટે, બરાબર છે. તો જુઓ, જેવું આપણે લાસ્ટ પ્રમાણમાં કર્યું હતું ફરીથી, ઓ એ શું છે તો કે ભાઈ કેન્દ્ર છે, બરાબર છે, વર્તુળનું. એ શું છે તો કે વર્તુળ પરનું કોઈ એક બિંદુ છે. ઓ એ કેન્દ્ર છે અને એ વર્તુળ પરનું કોઈ બિંદુ છે. તો ઓ એ શું થશે તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ. અને ત્રિજ્યાની વ્યાખ્યા શું હતી કે ભાઈ વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને શું કહીશું? ત્રિજ્યા. શું કીધું મેં? ત્રિજ્યા કોને કહીતા હતા આપણે? યાદ કરો, બરાબર છે. ત્રિજ્યા એટલે શું હતું કે ભાઈ વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ, that is called ત્રિજ્યા. હવે જુઓ, તો ઓ એ શું છે? ત્રિજ્યા છે, તો એને શું કહી શકીએ આપણે? રેડિયસ આર. સિમિલરલી ઓ એ વર્તુળનું કેન્દ્ર છે, બી એ વર્તુળ પરનું કોઈ બિંદુ છે, તો ઓબી પણ શું થશે? ત્રિજ્યા થશે. ખબર પડી કેમ? કારણ કે કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ તો શું થશે તો કે ત્રિજ્યા થશે. સિમિલરલી ઓસી પણ શું છે? તો આ એક કેન્દ્ર છે, આ એનું કોઈ પણ વર્તુળ પરનું બિંદુ છે, તો આ શું થશે? ત્રિજ્યા આર. સિમિલરલી ઓ એ કેન્દ્ર છે, ડી એ શું છે તો વર્તુળ પરનું બિંદુ છે, તો ઓડી પણ શું થશે? આર. તો ઓ એ બરાબર ઓસી થાય. બીજું શું મળ્યું આપણને? ઓ એ બરાબર ઓસી. કેમ? તો કે એ તો બંને ત્રિજ્યા છે. આ ત્રિજ્યાની વ્યાખ્યા આપણે લખી કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહીએ, બરાબર છે. તો ઓ એ બરાબર ઓસી મળ્યું. સિમિલરલી ઓબી બરાબર ઓડી થશે. બીજું શું મળ્યું? ઓબી બરાબર ઓડી. તો આ શું થશે તો કે ત્રિજ્યા. નાવ એંગલ સાઈડ, બાજુ ખૂણો બાજુ, બરાબર છે. આ અને આ બાજુ સમાન થઈ, આ અને આ બાજુ સમાન થઈ. તો બાખુબા શરત મુજબ હું શું કહી શકું કે એઓબી અને સીઓડી એ એકરૂપ ત્રિકોણ છે. તો શું થયું? માટે બાજુ ખૂણો બાજુ શરત મુજબ શું થયું? ત્રિકોણ એઓબી
એકરૂપ ત્રિકોણ COD. નાવ બે ત્રિકોણ જેવા એકરૂપ થઈ ગયા એવું હવે આપણે સીપીસીટી મુજબ શું કહી શકીએ કે એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. શું થાય? એના અનુરૂપ અંગો બે ટ્રાયંગલના સમાન થાય. ધેટ મીન્સ વોટ? કે એના અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. હવે આપણે AB અને CD ને સમાન સાબિત કરવાનું છે. બરાબર છે? તો સંગતતા મેચ કરીએ તો જુઓ, ફર્સ્ટ અને થર્ડ, ફર્સ્ટ એન્ડ થર્ડ, ABCD સંગતતા મેચ થાય છે. ABCD સંગતતા મેચ થાય છે. આ સંગતતા મેચ કરી જોવાની. બરાબર છે? એવા ટ્રાયંગલ આપણે લેવાના. તો માટે સીપીસીટી મુજબ હું શું લખી શકું? મુજબ AB બરાબર CD. અને જેવું AB બરાબર CD થયું એટલે શું થયું સાબિત? કે જીવાઓ સમાન છે. માટે શું લખી શકાય? જીવાઓ સમાન છે, જે સાબિત થાય છે. પ્રમેય 9.2 પૂરો. સાબિતી તો યાદ હોવી જ જોઈએ, પણ ફરીથી વગાડીને કહું છું, દરેક પ્રમેયની સાબિતી યાદ હોવી જોઈએ, પ્લસ બીજું શું યાદ હોવું જોઈએ? વિધાન, એનું સ્ટેટમેન્ટ. એ આગળના એક્ઝામ્પલમાં તમારે ફટાફટ જો એક્ઝામ્પલ ગણવા હશે ને તો એનું સ્ટેટમેન્ટ તમને મોઢે હોવું જોઈએ. એમ ચતુષ્કોણ ચેપ્ટરમાં સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક પ્રોપર્ટી યાદ હોવી જોઈએ. એમ અહીંયા તમને પ્રમેયની સાબિતી તો યાદ હોવી જોઈએ, સિમ્પલ જ છે, પણ એનું સ્ટેટમેન્ટ બહુ અગત્યનું છે. શું હતો પ્રમેય 9.1 માં? શું જોયું હતું આપણે? કે બે સમાન જીવાઓ હોય તો એ જીવાઓ દ્વારા કેન્દ્ર પર આંતરેલા ખૂણાઓ કેવા હોય? તો કે સમાન હોય. આ એનો કન્વર્સ થિયરમ છે, અથવા તો પ્રતીક પ્રમેય છે, અથવા તો વિપરીત પ્રમેય છે. આમાં શું જોયું આપણે? કે ભાઈ જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે તો એ જીવાઓ સમાન હોય. એ સાબિત કરવા માટે આપણે શું કર્યું? કે ભાઈ AB અને CD બે જીવાઓ લીધી, એના કેન્દ્ર પર આંતરેલા ખૂણાઓ AOB અને COD લીધા. પછી આપણે શું કર્યું? કે એંગલ તો સમાન આપ્યા હતા અને આપણે સાબિત શું કરવાનું હતું? કે જીવાઓ સમાન છે. હવે મેં તમને કીધું એમ કે વર્તુળ ચેપ્ટરમાં મોસ્ટ પ્રોબેબલી દરેક એક્ઝામ્પલમાં એવું જ થશે કે તમારે કોઈ પણ રીતે બે ટ્રાયંગલ ના આપ્યા હોય તો બી કન્સ્ટ્રક્ટ કરવાના. જેવા બે ટ્રાયંગલ કન્સ્ટ્રક્ટ કરશો ને એને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દેશો તો સીપીસીટી મુજબ શું થશે? કે એની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. એટલે તમારો એક્ઝામ્પલ પતી જશે. આપણે શું કર્યું? ટ્રાયંગલ AOB લીધો અને ટ્રાયંગલ COD લીધો. એ બે ત્રિકોણ શું કર્યું? આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કર્યા. કઈ રીતે કર્યા? ખૂણાઓ તો સમાન આપે જ હતા. OA એટલે શું થાય? તો કે ત્રિજ્યા. OB એ ત્રિજ્યા, OC પણ ત્રિજ્યા અને OD પણ ત્રિજ્યા. તો ત્રિજ્યાઓ બધી કેવી છે? સમાન છે. એટલે આપણે શું કર્યું? કે ભાઈ એક ખૂણો સમાન હતો અને બે બાજુઓ સમાન હતી. તો બાખુબા શરત મુજબ હું શું લખી શક્યો? કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ છે. જેવા ત્રિકોણો એકરૂપ થયા એવા સીપીસીટી મુજબ આપણે શું કહી શકીએ? કે ભાઈ AB બરાબર CD થાય. મતલબ કે એની જીવાઓ સમાન છે. હવે ધારો કે એક એક્ઝામ્પલ તમને આના પરથી એક્ઝામ્પલ કેવા? ધારો કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ. પ્રમેય 9.1 અને પ્રમેય 9.2 જોયું, એના પરથી એક એક્ઝામ્પલ જોઈએ. કે ધારો કે P કેન્દ્રિત એક વર્તુળ છે. બરાબર છે? જીવા AB અને CD સમાન છે. સિમ્પલ એક એક્ઝામ્પલ તમને કહું છું કે ભાઈ કઈ રીતે આ પ્રમેયનો યુઝ થઈ શકે. બરાબર છે? પ્રમેય 9.1 અને 9.2 જોયું એ. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં આપણે 9.3 અને 9.4 પ્રમેય જોઈશું. પણ હવે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ તમને એક કીધું કે એક P કેન્દ્રિત વર્તુળમાં જીવાઓ AB અને CD સમાન છે. શું કીધું છે? કે એક P કેન્દ્રિત કોઈ વર્તુળ છે. બરાબર છે? આપણે એક વર્તુળ લીધું કે જેનું સેન્ટર છે P, એની જીવાઓ છે AB અને CD. અને AB અને CD જીવાઓ કેવી છે? તો કે સમાન છે. પછી તમને કીધું હોય કે એંગલ APB 85 હોય
તો એંગલ સીપીડી શોધો. એંગલ એપીબી એ તમને કીધું હોય કે 85 છે અને તમને કીધું હોય કે ભાઈ એંગલ સીપીડી શોધો. આ તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું હું કે જે પ્રમેય 9.1 અને 9.2 ભણ્યા એ કઈ જગ્યાએ યુઝ થાય. બરાબર છે. આગળના એક્ઝામ્પલમાં એનું વિધાન યાદ હોય તો તમને કેવો ફાયદો થાય એ તમને સમજાવું. શું કીધું છે એક્ઝામ્પલમાં? એક્ઝામ્પલ ઉપરથી મેં આ ફિગર દોરી કે એક વર્તુળ આપ્યું છે જેનું કેન્દ્ર પી છે, પી કેન્દ્રિત વર્તુળ છે. એની જીવાઓ એબી અને સીડી કેવી છે? એબી અને સીડી સમાન આપી છે. પછી બીજું શું આપ્યું છે? એંગલ એપીબી 85 આપ્યો છે. તો એંગલ ડીપીસી અથવા તો સીપીડી તમારે શોધવાનો છે. બરાબર. હવે જુઓ, તમને જો પ્રમેય 9.1 અને 9.2 નું વિધાન યાદ હોય તો એકચ્યુઅલમાં એપીબી તો શું છે? આ એપીબી એ શું છે? તો એબી જીવા છે. બરાબર છે. આ એપી કનેક્ટ કર્યો, આ પીબી અથવા તો બીપી કનેક્ટ કર્યો. તો અહીંયા જે આ ખૂણો બને એ શું કહેવાય? કે જીવા એબી એ કેન્દ્ર પી આગળ આંતરેલો ખૂણો. ખૂણો એપીબી એ શું છે એકચ્યુઅલમાં? તો જીવા એબી એ પી આગળ આંતરેલો ખૂણો છે. ખૂણો એપીબી એકચ્યુઅલમાં શું છે? તો જીવા એબી એ કેન્દ્ર પી આગળ આંતરેલ ખૂણો છે અને એ તમને કેટલો આપ્યો છે? 85. તો જેવું તમને વિધાન યાદ હશે, જેવું તમને પ્રમેય 9.1 નું વિધાન યાદ હોય તો તમને યાદ આવે કે જો ભાઈ બે જીવાઓ સમાન આપી હોય તો એના આંતરેલા ખૂણાઓ, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ પણ કેવા હોય? સમાન હોય. એ પ્રમેય 9.1 નું વિધાન યાદ હોય તો તમે ઇઝીલી કહી શકો કે ભાઈ કોઈ પણ વર્તુળમાં જો બે જીવાઓ સમાન આપ્યું હોય તો એ જીવાઓ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ સમાન થાય. તો આપણે સીપીડી શોધવાનું કીધું હોય તો સીપીડી એ શું છે? તો જીવા સી, આ જુઓ પીસી કનેક્ટ છે અને પીડી કનેક્ટ છે. તો સીપીડી એ શું છે? તો જીવા સીડી એ કેન્દ્ર પી આગળ આંતરેલો ખૂણો. એકચ્યુઅલમાં જે આપણે શોધવાનું છે તો ખૂણો સીપીડી એ છે શું? તો જીવા સીડી એ કેન્દ્ર પી પર આંતરે ખૂણો. હવે જુઓ, એપીબી ની વેલ્યુ તમને 85 ખબર છે. આ તમને એકદમ સામાન્ય એક્ઝામ્પલ ડીપમાં સમજાવું છું કે આ પ્રમેય 9.1, 9.2 આગળના દરેક પ્રમેય એ કઈ રીતે દાખલામાં તમારે કામ આવશે. બરાબર છે. તો એકચ્યુઅલમાં સીપીડી એ શું છે? તો ભાઈ જીવા સીડી એ પી પર આંતરેલો ખૂણો. બરાબર છે. અને જેવું તમને પ્રમેય 9.1 નું જો વિધાન યાદ હોય તો તમે સીધું શું લખી શકો કે એપીબી બરાબર સીપીડી. ક્યાંથી લખી શકો? પ્રમેય 9.1 પરથી. શું લખી શકો? એંગલ એપીબી ઇઝ ઇક્વલ ટુ એંગલ સીપીડી. કેમ? પ્રમેય 9.1. આ ક્યારે લખી શકો? કે પ્રમેય 9.1 નું વિધાન તમને યાદ હોય કે જો ભાઈ વર્તુળમાં બે જીવાઓ સમાન હોય તો એ બે જીવાઓ જે કેન્દ્ર આગળ ખૂણાઓ આંતરે એ પણ કેવા હોય? તો કે સમાન હોય. એટલે આપણે પ્રમેય 9.1 મુજબ આ લખી શકીએ. પછી સીધું આપણે શું લખવાનું કે એપીબી 85 આપી છે તો સીપીડી પણ શું થશે? માટે એંગલ સીપીડી ઇઝ ઇક્વલ ટુ 85. ખબર પડી? આ તમને એક એક્ઝામ્પલ આપીને મેં સમજાવે નાનકડો કે તમને વિધાન કેમ યાદ હોવું જોઈએ. આનાથી ઉલટું પણ કદાચ આપ્યું હોય, આનાથી ઉલટું આપ્યું હોય. કેવું આપ્યું હોય? તો ધારો કે તમને એપીબી અને સીપીડી ની વેલ્યુ 85 આપી છે. બરાબર છે. શું આપ્યું છે? કે ભાઈ એંગલ એ પી કેન્દ્રિત એક વર્તુળ છે. બરાબર છે. એમાં એપીબી ની વેલ્યુ 85 છે અને સીપીડી પણ 85 છે. બરાબર છે. પ્લસ એબી ની વેલ્યુ તમને આપી છે 5 સેન્ટીમીટર અને સીડી શોધો. શું કહેવા માંગુ છું મને? પ્રમેય 9.2 નો યુઝ કરતા શીખવાડું. આમાં તમને શું આપ્યું હતું કે એક એંગલ, બે જીવાઓ સમાન આપી હતી, એક એંગલ આપ્યો હતો બીજો શોધવાનો હતો. કદાચ આનાથી ઊંધો દાખલો એવો પણ પૂછાય કે ભાઈ ચલો એપીબી અને સીપીડી તમને 85 આપ્યા છે. બરાબર છે.
કે આ પણ 85 છે, આ પણ 85 છે. એક જીવા એબી ની વેલ્યુ 5 સેન્ટીમીટર આપી છે અને તમને કીધું છે સીડી શોધો. તો શું કરશો આમાં પ્રમેય 9.2 લાગશે. કેમ? કારણ કે ભાઈ 9.2 શું કહે છે કે જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ જો સમાન હોય તો જીવાઓ સમાન હોય. હવે એપીબી અને સીપીડી બંને તમને 85 આપ્યા છે, એનો મતલબ શું થાય કે ભાઈ જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ સમાન છે. તો જો મને પ્રમેય 9.2 નું વિધાન યાદ હોય તો હું સીધું શું કહી દઉં કે જો ભાઈ એબી 5 સેન્ટીમીટર મને આપ્યો છે તો સીડી પણ કેટલો થશે? 5 સેન્ટીમીટર થાય. કૌંસમાં શું લખી દેવાનું કે પ્રમેય 9.2 મુજબ. એટલે આ તમને મેં પ્રમેયના લાઈવ એક્ઝામ્પલ આપ્યા કે પ્રમેયનું વિધાન કેમ તમને યાદ હોવું જોઈએ. પ્રમેયનું વિધાન યાદ હોય તો આ કોઈ પણ કન્જસ્ટેડ, આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે, આગળ કન્જસ્ટેડ એક્ઝામ્પલ આવે તો પણ તમે સીધું કૌંસમાં લખી શકો કે પ્રમેય 9.1 મુજબ કે પ્રમેય 9.2 મુજબ હું કહી શકું કે ભાઈ આ બે ખૂણાઓ સમાન થાય. બે ખૂણાઓ સમાન આપ્યા હોય, એક જીવાની વેલ્યુ આપી હોય તો તમે સીધી બીજી જીવાની વેલ્યુ લખી શકો. અને જેમ અહીંયા બે જીવાઓ સમાન આપી હોય, એક ખૂણો આપ્યો હોય તો પણ તમે બીજો ખૂણો આસાનીથી લખી શકો. તો ફરીથી વગાડી કહું છું, પ્રમેયની સાબિતી તો યાદ હોવી જ જોઈએ, પણ પ્રમેયનું વિધાન ખાસ યાદ હોવું જોઈએ. ફરીથી એકવાર રિપીટ કરું છું, પ્રમેય 9.1 શું હતો કે ભાઈ વર્તુળમાં જીવાઓ સમાન હોય તો જીવાઓ દ્વારા કેન્દ્ર પર આંતરેલા ખૂણાઓ સમાન થાય. પ્રમેય 9.2 શું હતો કે ભાઈ વર્તુળમાં જીવાઓ દ્વારા કેન્દ્ર પર આંતરેલા ખૂણાઓ સમાન હોય તો જીવાઓ સમાન થાય. બરાબર છે? પ્રમેયના વિધાન યાદ રાખજો, એની સાબિતી યાદ રાખજો. બરાબર છે? તો આજના આપણે આખા લેક્ચરમાં ફટાફટ શું જોયું કે પ્રમેય 9.2 જોયો, 9.2 ને આપણે સાબિત કર્યો કે ભાઈ કઈ રીતે એ સાબિત થાય છે, પ્લસ એનું એક લાઈવ એક્ઝામ્પલ તમને મેં બતાવ્યું કે આ પ્રમેય ઉપરથી કઈ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાઈ શકે અને પ્રમેયનું વિધાન યાદ રાખવું કેમ જરૂરી છે એ પણ મેં તમને સમજાવ્યું કે ભાઈ પ્રમેયનું વિધાન તમને પ્રમેય 9.1 છે, 2 છે, 3 છે, 4 છે એ યાદ હશે તો આગળના એક્ઝામ્પલમાં જ્યારે બી તમને કંઈ આવું પૂછાશે તો તમે સીધું પ્રમેય 9.1 મુજબ કરી સીધો તમને દાખલામાં એનો જવાબ મળી શકે. બરાબર છે? એટલે પ્રમેય યાદ રાખજો, એના સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાના. બરાબર છે મિત્રો? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રમેય 9.3 અને 9.4 જોઈશું. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ. બોરિયાવી.